રવિભાઈ, આપણે આ ઓફિસ એરિયાનું કેટલું અંદાજે સ્ક્વેર ફૂટ હશે આપણું બાંધકામ? ઓફિસ વિભાગનું ટોટલ એરિયા 6, 4 દિવાલ નીચેનું તળિયું ટોટલ 900 ફૂટ જેવું થાય છે. 900 ફૂટ જેવું. અને બીજું એમાં કઈ ઓફિસ એરિયામાં એમાં આવે બાથરૂમ આવે અને સીડી રૂમ આવે. એમાં બાથરૂમનું સ્ક્વેર ફૂટ 400 ફૂટ જેવું થાય છે. હા હા. અને સીડી રૂમનું વિભાગમાં સીડી ને આ કબાટ ને બધું થઈને 500 ફૂટ જેવું થાય છે. 500. ટોટલ કેટલા થાય ઓફિસ એરિયા? ટોટલ એરિયા થાય 1500 ની આસપાસ થાય છે. અત્યારે આપણે આ હોલમાં ઊભા છીએ, એનું અંદાજિત તમારે કેવું હોય તો? હોલનું છત, નીચેનું તળિયું હા. અને ચારે બાજુની દિવાલ હા હા. અને એમાં ભો ટાંકો આવી જાય. આ ભો ટાંકો છે ને? 30,000 લીટરના ટાંકા. 30,000 લીટર પાણી સમય. હા. અને લિફ્ટ વાળું. હા. એ ટોટલ બધું લઈને તમારે થાય 10 ને 12 ને એ ટોટલ થાય તમારે 15,000 ફૂટની આસપાસ જેવું થાય. 15,000 સ્ક્વેર ફૂટ. છોડું ને? હા. રસોડા વિભાગમાં છત, નીચેનું ફ્લોરિંગ, પ્લેટફોર્મ, કાંધી, પ્લેટફોર્મ આવડું ચાર દિવાલ. પોતાનું. હા. 4 દિવાલ હમ. એ બધું. અને આ બાજુનો ભાગ બધું થઈને વાસણ રાખવાનો ભાગ. હા, વાસણ રાખવાનો વિભાગ હા હા. બધું થઈને 3500 ફૂટ જેવું થાય છે. 3500 ફૂટ જેવું. હા. કોઠા રૂમનું આ જે તો ઊભા હોય તમે એ કોઠા રૂમ ને એના માળિયા ને એવું છે ને? હા. એમાં શું છે આ બધી સ્ટોરેજ એરિયા? આવે ચારે બાજુ અને 4 દિવાલો ઉપર નીચે ફ્લોરિંગ, છત અને કબાટ બધું થઈને 3000 ફૂટ જેવું છે. 3000 ફૂટ જેવું. 3000 સ્ક્વેર ફૂટ છે. આ હવે આ વોશ એરિયા છે. હા. વાસણ રાખવા માટે, વાસણ ધોવા માટે, અને બાથરૂમ આવી જાય, ગેલી આવી જાય અને માળિયું ભઠ્ઠું આવી જાય, કબાટ આવી જાય સામે. બધું થઈને 2500 ફૂટ જેવું છે. 2500 સ્ક્વેર ફૂટ. 2500 સ્ક્વેર ફૂટ. હા. હવે આપણે ગ્રાઉન્ડ ફ્લોરમાંથી ફર્સ્ટ ફ્લોરમાં છીએ. ફર્સ્ટ ફ્લોરમાં આ પ્રકારે આખી લોબી અને રૂમનું સ્ટ્રક્ચર આ પ્રકારે બધા રૂમ છે. રવિભાઈ, રૂમ છે ને આપણા બધા, હા. એમાં સુવિધાઓમાં બધા રૂમમાં માળિયા, કાંધી અને ખૂબ જ સારી હવા ઉજાસ અને જગ્યાવાળા, જેમાં એકસાથે 2 ટોયલેટ સીટ અને જે બાળકો પોતાની મેળે પોતાનું કામ નથી કરશે, સુડાવીને નવડાવવા હોય તો એના માટેના મોટા બાથરૂમ એ અહીંયા રૂમની સુવિધાઓમાં અહીંયા આપણને આપેલ છે, જેમાં કબાટની બધી રચનાઓ છે. આ જે બધા રૂમ છે એનું અંદાજિત સ્ટ્રક્ચર કેટલું સ્ક્વેર ફૂટનું હશે? એક રૂમમાં છત, 4 દિવાલ અને નીચેનું ફ્લોરિંગ અને બાથરૂમ બધું થઈને 1500 સ્ક્વેર ફૂટની આસપાસ થાય છે. 1500 સ્ક્વેર ફૂટની આસપાસ થાય ને? હા. બરાબર. સાંસ્કૃતિક સભાખંડ એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર પછી ફર્સ્ટની ઉપર સેકન્ડ ફ્લોર. સાંસ્કૃતિક સભાખંડની અંદર આ જે બાળકોને એને તૈયાર થવા માટેનો ડ્રેસિંગ રૂમ છે. હવે આ ડ્રેસિંગ રૂમમાં કઈ કઈ સુવિધાઓ આપણે આપેલી છે? ડ્રેસિંગ રૂમમાં લેડીઝ બાથરૂમ આવી જાય. હા. લેડીઝ બાથરૂમ આ બધી સુવિધા. આ લેડીઝ બાથરૂમ ને? હા. હા હા. લેડીઝ બાથરૂમ ત્યારબાદ એની ઉપરનું ઠંડક આવી જાય. ઠીક, એનો ઉપર આપણે બાથરૂમ બંધ છે અને હા. ડ્રેસિંગ રૂમમાં બધી 4 દિવાલ ઉપરનું છત, નીચેનું ફ્લોરિંગ હા. બધું તેને 14 થી 1500 સ્ક્વેર ફૂટની આસપાસ થાય. અને હજી એક બારે બાથરૂમ છે ને? એક બાથરૂમ બહાર જનરલ બાથરૂમ થાય એ 300 ફૂટ જેવું બાથરૂમ થાય છે. ટોટલી એરિયા કેટલું થાય અંદાજે? 300 ફૂટ. અને કુલ ટોટલ બધું આ રૂમ થઈને? એ બધું થઈને 1800 ફૂટની આસપાસ જેવું થાય. હા હા. 1800 સ્ક્વેર ફૂટ. સાંસ્કૃતિક સભાખંડમાં ડ્રેસિંગ રૂમ પછી આ વિશાળ સ્ટેજ જેમાં બાળકો પરફોર્મ કરી શકે, સાઉન્ડ સિસ્ટમ માટેની સુવિધાઓ, ફાયર સેફ્ટી ઉપરાંત જે કંઈ
કોલમ બીમ છે એ કોલમ બીમમાં આપણે અંદરથી જ વાયરિંગ આપેલું છે જેથી કરીને સ્ટીરિયા આપણે ફિટ કરી શકીએ. રવિભાઈ આનો એરિયો કેટલો હશે સ્ક્વેર ફૂટ અંદાજે? આમાં સ્કેર ફૂટમાં બધું આખો હોલ આવી જાય, સ્ટેજ આવી જાય, ઓલી બાજુનો ખાતો આવી જાય આખો, અને બાથરૂમ આવી જાય. બાથરૂમમાં આ રીતના ટોયલેટ બાઉલ ગેંડી બે ભાગ કરેલા છે બાથરૂમમાં. એક મારું ઠીક. આ એમાં રીતના જેન્ટ્સ ટોયલેટ છે ને? હા, જેન્ટ્સ ટોયલેટ પ્લસ બાથરૂમ. એનો ટોટલ એરિયા કેટલો થતો છે અંદાજે? 12,000 સ્ક્વેર ફૂટ જેવું થાય. 12,000 સ્ક્વેર ફૂટ જેવું થાય ને? 12,000 સ્ક્વેર ફૂટ. આ ત્રીજા માળે એટલે કે આપણું જે સાંસ્કૃતિક સભાખંડ છે, સાંસ્કૃતિક સભાખંડમાં કાંઈ પણ રસોઈનું કાર્ય હોય તો એના માટેનું રસોડું, અને એ રસોડામાં એક વિશાળ સ્ટોરેજ એટલે કે માળિયું, પછી જમવાની વ્યવસ્થા, રસોઈ બનાવવાની વ્યવસ્થા, ને બીજું શું આપેલું છે આપણે અહીંયામાં? એટલે કે વોશ એરિયા, ચોકડી જેને આપણે કહી શકીએ. હા, આ બહુ મોટી ચોકડી છે. આનું ટોટલ અંદાજે સ્ક્વેર ફૂટ કામ કેટલાનું હશે અંદાજે? તો સ્ક્વેર ફૂટ આનું થાય 2500 3,000ની આસપાસ જેવું થાય છે. ઓકે. ત્રણેય માળની જે કાંઈ સ્ટેર છે, દાદરા છે, ટેરેસ તરફ જઈએ તો ટેરેસ તરફ આ લિફ્ટમાં સીડી રૂમ, અને સામેની સાઈડ જે પાણીની ટાંકી દેખાય છે એવો પણ એક સીડી રૂમ બનાવેલ છે. તો આ સીડી રૂમ છે, અને દાદરા સહિત બધું અંદાજે સ્ક્વેર ફૂટ એરિયા સ્ક્વેર ફૂટ પર એરિયા 2500. 2500 સ્ક્વેર ફૂટ એરિયાનો છે. સરસ. અત્યારે આપણે આ ટેરેસમાં છીએ. ટેરેસમાં જે સુવિધાઓ છે આ પ્રમાણે છે. જે કાંઈ દાદરાઓ છે ઉપર આવ્યા, ત્યારબાદ એક સીડી રૂમમાં, અને આ બીજો સીડી રૂમ છે કે જ્યાં પાણીની વ્યવસ્થા છે. આ બંને સીડી રૂમ અને ટોટલ જે દાદરા છે નીચેથી લિફ્ટ રૂમ વાળા માં સીડી થાય 300 ફૂટ અને સ્લેબ થાય 300 ફૂટ, બધું થઈને 600 ફૂટ એક, અને 600 ફૂટ આ બાજુનો સીડી રૂમ છે. હા. 1200 સ્ક્વેર ફૂટ થાય. 1200 સ્ક્વેર ફીટ જેવું થાય ને?